મુન્દ્રા રોટરી હોલ મધ્યે મુન્દ્રા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદની ઉપસ્થિતિમાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા જનસંપર્ક સભા યોજાઈ હતી। આ પ્રસંગે ગૌતમ વિવેકાનંદે જણાવ્યું હતું કે લાયસન્સ વગર વ્યાજનો ધંધો ન કરી શકાય। 1.5% ઉપર વ્યાજ કોઈ લેતું હોય તો પોલીસને અથવા મારો સંપર્ક કરો। વ્યાજના વિષચક્રમાં ફસાયેલ વ્યક્તિ પાયમાલ થઈ જાય છે। જો તમને રૂપિયાની જરૂરત હોય તો વેલ લોન બેંકમાંથી લોન લો। જો વધારે વ્યાજ લેતો હોય તો પોલીસનો સંપર્ક કરો, અમે ગુનો નોંધીશું। પ્રાગપર પીઆઈ એ.કે. ભરવાડે જણાવ્યું હતું કે અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ તૈયાર છે। નાના ધંધાર્થીઓ ઊંચા વ્યાજ ભરીને બરબાદ થઈ જતા હોય છે અને વ્યાજના ખપ્પરમાં હોમાઈ જતા હોય છે। તેમણે લોકોને સાવધાની જાગૃતિ રાખવા વિનંતી કરી હતી। મુન્દ્રા પોલીસના પીએસઆઈ ડી.જે. ઠાકોરે જણાવ્યું હતું કે વ્યાજખોરોના ત્રાસથી આખો પરિવાર મજબૂર બની જાય છે। વ્યાજખોરો વિરુદ્ધ શરમ સંકોચ વગર પોલીસને ધ્યાન દોરો। માંડવી મરીન પીઆઈ એચ.આર. બારોટે જણાવ્યું હતું કે વ્યાજે આપનાર શખ્સો પઠાણી ઉઘરાણી કરતા હોય છે અને પોલીસથી દૂર ભાગે છે। વ્યાજની મેટરમાં પીડિત લોકો પીડાય છે, મજબૂરીથી રૂપિયા વ્યાજે લઈ પોતાની મિલકત વેચી નાખે છે અને છેલ્લે ના છૂટકે આપઘાત પણ કરી લે છે। આજરોજ આપણા બોર્ડર રેન્જના જે આઈજી સર છે ચિરાગ સર અને કચ્છ ભુજ જિલ્લાના જે ડીસી સર છે વિકાસ સર એના માર્ગદર્શન હેઠળ જે એક ઇલીગલ મની લેન્ડિંગ વિરુદ્ધમાં જે ડ્રાઈવ ચાલી રહ્યું છે એના અનુસંધાને આજરોજ મુન્દ્રા વિભાગ દ્વારા એક જનસભાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો। એમાં જે પણ મુન્દ્રા વિભાગના અલગ અલગ આગેવાનો છે અને સમાજના લોકો છે એમને સૂચના અને અવેરનેસ માટે એક આ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં એમને સૂચનાઓ આપવામાં આવી કે જો એમના સાથે અથવા એમના સર્કલમાં કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ ઇલીગલ મની લેન્ડિંગ કરે છે અથવા ઇલીગલ મની લેન્ડિંગમાં ફસાયો છે, જે ગુજરાત મની લેન્ડર્સ એક્ટના હેઠળ જે લાયસન્સ મળે છે એ સિવાયના લોકો જો લોન ઇલીગલી આપતા હોય છે તો એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પોલીસ કરે છે અને કરશે। અને કોઈ પણ ઇલીગલી મની લેન્ડિંગ કરે અથવા વધારે વ્યાજ કોઈની પાસેથી માંગે અથવા ચાર્જ કરે અને એ રીતના કરવાની પ્રયાસ કરે તો એના માટે પોલીસ બેઠી છે અને પોલીસ એવા કેસીસમાં જે પણ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે। એમાં જો ગુનો બનતો હોય તો ગુનો પણ દાખલ કરવામાં આવે છે। તો એ રીતના એક સૂચના માટે આ જનસભાનું આયોજન કરવામાં આવ્યો અને એમાં પબ્લિકનું પાર્ટિસિપેશન પણ ખૂબ સારું। અને કોઈ પણ એવો વ્યક્તિ આવે જે આ રીતના ઇલીગલી મની લેન્ડિંગ કરે છે, વધારે વ્યાજ ચાર્જ કરે છે અથવા કોઈ માણસ હોય જે આમાં ફસાઈ ગયો હોય, બંને સંજોગોમાં તમે પોલીસને માહિતી આપો અને પોલીસ એમાં જે પણ લીગલ કાર્યવાહી હશે એમાં કાયદેસરની કાર્યવાહી પોલીસ એમાં કરશે। આપી છે કે આપની સાથે ક્યારે પણ એવો પ્રશ્ન હોય કે આપણા સર્કલમાં કોઈ વ્યક્તિ હોય જેની સાથે આવું બનાવ બન્યું હોય તો આપ નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં આપ ડાયરેક્ટલી જઈ શકો છો અથવા મારી પણ જે કચેરી છે મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મારી જે વિભાગીય પોલીસ અધિક્ષકની જે કચેરી છે અહીંયા મુન્દ્રામાં આપ ડાયરેક્ટલી મારી પાસે પણ આવી શકો છો અને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન પણ જઈ શકો છો।